લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખેડૂતે ઇઝરાયેલી લીલા અંજીરની પ્રાકૃતિક ખેતી કરીને મેળવી રહ્યા છે સારી આવક. પરંપરાગત ખેતી છોડી આધુનિકતા અપનાવવી, માત્ર 9 મહિનામાં ફળ્યા ઇઝરાયેલી અંજીર. ડ્રીપ ઇરિગેશન, આધુનિક વેધર સ્ટેશન અને નેટ હાઉસના સમન્વય સાથે પરંપરાગત પાકોની અનિશ્ચિતતા સામે આધુનિક ખેતીની ક્રાંતિ. નિષ્ફળતાના ડર કરતાં સફળ થવાની ઈચ્છા જો વધુ હોય તો રણ પણ બગીચો બની શકે છે. આ વાતને સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂત મિલનભાઈ રાવલે તેમના કાર્યથી સાબિત કરી બતાવી છે. સામાન્ય ખેતી કરતા ખેડૂતોથી અલગ માર્ગ અપનાવીને તેમણે પોતાના ખેતરમાં ઇઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી, જે આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે. ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત પાકો ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિ સાથે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે અને નવતર પ્રયોગો કરીને નફાકારક પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. આ જ દિશામાં સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામના એક યુવા અને મહેનતુ ખેડૂત મિલનભાઈ રાવલ આધુનિક ખેતીની દિશામાં એક ક્રાંતિકારી ઉદાહરણ બનીને ઉભર્યા છે. જ્યાં મોટાભાગના ખેડૂતો કપાસ, જીરું અને વરિયાળી જેવા પરંપરાગત પાકોની અનિશ્ચિત આવકથી સંતુષ્ટ થઈ જાય છે, ત્યાં મિલનભાઈએ જોખમ ઉઠાવ્યું અને આધુનિકતાને અપનાવી. સૂકા અને ગરમ પ્રદેશ ગણાતા સુરેન્દ્રનગરના વાતાવરણમાં જ્યાં અંજીરની ખેતી શક્ય નહોતી લાગતી, ત્યાં મિલનભાઈએ ઇઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી સૌને ચોંકાવી દીધા છે. પરંપરાગત ખેતીમાં સંતોષકારક આઉટપુટ ન મળતા અને વારંવાર બદલાતા હવામાન અને વરસાદની અનિશ્ચિતતાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ રહેતી હતી. આ નુકસાનીના ઉકેલ રૂપે મિલનભાઈએ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લીધી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઇઝરાયલના લીલા અંજીરની ખેતી કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. મિલનભાઈએ માત્ર વાવેતર જ નહીં પરંતુ આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને પાકની ગુણવત્તા પર સુનિશ્ચિત કરી છે. મિલનભાઈએ પોતાના 14 એકર ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને આધુનિક પદ્ધતિ સાથે કૃષિ કરી રહ્યા છે. તેમણે 9000 જેટલા રોપાઓના વાવેતર સાથે 20 વીઘામાં ઇન્સેક્ટ પ્રૂફ જાળીથી નેટ હાઉસ બનાવ્યું, જે અંજીરના પાકને જીવાતો અને વાતાવરણની વિપરીત અસરોથી સુરક્ષિત રાખે છે. પાણીની અછત ધરાવતા વિસ્તારમાં પાણીનો બગાડ અટકાવવા અને છોડને જરૂર મુજબ પોષણ મળે તે માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અર્થાત ટપક સિંચાઈ લગાવવામાં આવી છે. ખેતરમાં લગાવેલું અદ્યતન વેધર સ્ટેશન દર 5 મિનિટે હવા, વરસાદ, ભેજ અને જમીનના ભેજનું ચોક્કસ માપન કરે છે. આ ડેટાના આધારે આખી સિંચાઈ અને પોષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિંચાઈની વાલ્વ સિસ્ટમ પણ ઓટોમેટિક છે, જે તાપમાન અને જરૂરિયાત મુજબ પોતે જ ચાલુ બંધ થઈ જાય છે, જેનાથી પાણીનો બગાડ થતો નથી અને પાકને યોગ્ય સમયે પોષણ મળી રહે છે, જે અંજીરના ફળને મીઠા અને સ્વાદિષ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. આ સઘન અને વૈજ્ઞાનિક પ્રયાસોને કારણે અંજીરના પાકનું ફળ ઉત્પાદન માત્ર 9 મહિનામાં જ શરૂ થઈ ગયું છે. હાલમાં તેમને પ્રતિદિન 150થી 200 કિલોગ્રામથી વધુનું ઉત્પાદન મળી રહ્યું છે, જે ટૂંક સમયમાં ઉત્પાદન વધવાની સંભાવના છે. એક રોપામાંથી વર્ષે અંદાજે 20 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે, એટલે કે 9000 રોપાઓનું કુલ ઉત્પાદન અંદાજે 170 ટન જેટલું થવાની આશા છે. નોંધનીય છે કે એકવાર રોપાની વાવણી કર્યા બાદ સતત 20 વર્ષ સુધી છોડ પર ફળ આવવાનું ચાલુ રહે છે. મિલનભાઈ માત્ર સારા ઉત્પાદન સુધી જ અટક્યા નથી, પરંતુ તેમણે પોતાના ઉત્પાદનને બજારમાં યોગ્ય ઓળખ મળે તે માટે શંભાલા ઓર્ચાર્ડ એન્ડ એગ્રો નામની પોતાની બ્રાન્ડ પણ સ્થાપિત કરી છે. હાલમાં તેઓ તેમના અંજીર સ્થાનિક બજારની સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા શહેરોમાં 400 રૂપિયાથી લઈને 550 પ્રતિ કિલોના ભાવે સફળતાપૂર્વક વેચાણ કરી રહ્યા છે. હાલ તેઓ નહિવત ખર્ચ સાથે વધુમાં વધુ આગળ મેળવી રહ્યા છે. ઉત્પાદનોનું પ્રમાણ વધતા જ તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાની મહત્વાકાંક્ષા પણ ધરાવે છે. તેમની સફળતા સુરેન્દ્રનગરના ખેડૂતો માટે એક નવી આશાનું કિરણ છે, જે તેમને ઇઝરાયેલી અંજીર જેવા મૂલ્યવર્ધિત પાકોની ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહી છે. મિલનભાઈ રાવલ આજે સામાન્ય ખેડૂત માટે એક જીવંત ઉદાહરણ બન્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, મારું નામ મિલન રાવલ છે. હું કટોડા ગામ વઢવાણ તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાંથી છું અને અહીંયા હું રેગ્યુલર અત્યારે ખેતી કરું છું. પહેલાં બાપદાદાની જમીન હતી એ પ્રમાણે અમે છેલ્લા નોર્મલ 4-5 વર્ષથી મારો ખેતરનો અનુભવ છે, પણ અમે રેગ્યુલર ખેતી કરતા હતા.
પણ પછી કીધું કે આની અંદર તો કંઈ થવાનું નહીં, આ વરસાદની ને અત્યારની બધી પરિસ્થિતિ જોઈએ ને લાગ્યું કે ભાઈ આમાં તો આપણું કંઈ વળશે નહીં, હવે કંઈક આધુનિકતા તરફ જાઓ. પછી અમે વિચાર કર્યો કે ભાઈ કંઈક બાગાયતીમાં કરી ફ્રૂટ્સ વાવીએ. તો ફ્રૂટ્સમાં અમે રિસર્ચ કર્યું કે ભાઈ વાતાવરણને આ બધી વસ્તુનું જોઈએ તો કીધું અંજીરની ખેતી બહુ સારી છે. એનું રિસર્ચ કર્યું ભાઈ આને વધારે તાપમાન હોય કે વધારે વરસાદ હોય તો આને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે મેં આના રોપા છે એ સ્પેશિયલ ઇઝરાયલથી મંગાવ્યા. ઇઝરાયલથી રોપા મંગાવ્યા. અમે એનું કટિંગ કર્યું, એનું પ્રોપોગેશન કર્યું. પછી અમે એને અહીંયા 3 મહિના પછી અમે ફિલ્ડ ઉપર લગાડ્યા. આજે 9 મહિનાથી 10 મહિના થઈ ગયા મારે ત્યાં. અત્યારે લગભગ ડેલીનું ઉત્પાદન 150 થી 200 કિલોનું ઉત્પાદન ડેલી મારે ત્યાં આવે છે. અને કોઈ આને પ્રોબ્લેમ નથી. વરસાદની આખી સિઝન ગઈ, આ વખતે બહુ ખરાબ વરસાદ આવ્યો છે, તો બી વરસાદના કારણે મારે કંઈ પ્રોબ્લેમ થયો નથી. અને બીજી વસ્તુ રહી કે ભાઈ કેનાલની પાસે છે તો ઘણા લોકોનું મેં એવું સાંભળ્યું છે કે ભાઈ તમને ખારમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, ભેજવાળી જમીન થઈ જાય. તો હું એમને કહેવા માગીશ કે ભાઈ આની અંદર ખારની અંદર કોઈ જ આને પ્રોબ્લેમ નથી. તમે આરામથી ખેતી કરી શકો છો. આની ખેતીમાં ઘણો લાભ છે. અત્યારે 1 કિલોના ભાવ હું અહીંયા મારે ત્યાંથી રિટેલની અંદર લગભગ 500, 550 રૂપિયા, 450 રૂપિયા 1 કિલોના ભાવે હું વેચું છું. આજે તમે ખાલી ગણતરી કરી લો કે હું દરરોજનું 200 કિલો પ્રોડક્શન કરું તો મને કેટલા રૂપિયા મળશે. તો આધુનિક ખેતી તરફ જવું, ઓર્ગેનિક ખેતી તરફ જવું એ બહુ સારું છે. અત્યારે મેં છે ને મારે છે લગભગ 14 એકર, એટલે ઓલમોસ્ટ તમે એવું પકડો કે લગભગ 5 હેક્ટરની અંદર મારે ખેતી છે. આની અંદર તો મેં અંદર લગભગ 9000 રોપા મારે વાવેલા છે. આમ કેલ્ક્યુલેશન એનું એવું છે કે ભાઈ 1 એકરની અંદર 800 થી 900 રોપા વાવવાના હોય છે. અને અત્યારે 9000 રોપા છે મારે ત્યાં. અત્યારે મારે ત્યાં ડેલીનું ઉત્પાદન 150 થી 200 કિલો આવે છે. પણ જે હવે વધતું નવેમ્બર ડિસેમ્બરમાં જે વધીને 300 કિલોએ પહોંચશે એવી આશા છે મને. આનું વેચાણ અમે વધારે છે ને અમે રિટેલ કરીએ છીએ, અહીંયાથી અમદાવાદ વેચીએ છીએ, મુંબઈ મોકલીએ છીએ. આ બધી જગ્યાએ રિટેલ સારું છે. કાલ સવારે મારી પાસે વોલ્યુમ વધશે, ક્વોન્ટિટી વધશે, 1 ટન સુધી પહોંચશે તો મારી ગણતરી છે પછી અમે સીધા એક્સપોર્ટનું માર્કેટ જે અમે કરેલું છે એમાં સ્ટાર્ટ કરી શકશું. મારું નામ રાજદીપસિંહ ઝાલા છે. હું આજ ગામનો રહેવાસી છું અને આ ફાર્મનો હું મેનેજર છું. અમે અહીંયા હું છેલ્લા 2-3 વર્ષથી છું. અમે અહીંયાથી ગામડાને રોજગાર દેવી છીએ. ફેર પેકેજિંગ આ છે બધું અમે કરવી છીએ. અને અહીંયાથી જે અંજીર અંદરથી આવે પેકેજિંગ કરવી કમ્પ્લેટ અને અહીંયા વેચાણ માટે ભાવ મૂકવી છીએ. કેટલા મજૂરો કામ કરતા હોય? મારા અહીંયા અત્યારે 10 મજૂરો કામ કરે છે. કેટલા રૂપિયા રોજ આપી? 300 થી 350 રૂપિયા જેવું રોજ હાલે છે અત્યારે.